નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 20ની વાત કરવાની છે. સ્ટેચ્યુ રમવાની મજા. લેખક અનિલ જોશી. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. અનિલ જોશીનો પરિચય જોઈએ. જન્મ તારીખ 28/7/1940. કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મ સ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. અનિલ જોશી એક નિબંધકાર અને કવિ તરીકે પ્રસિદ્ધ છે. તેમનું પૂરું નામ અનિલ રમાનાથ જોશી છે. તેમનું જન્મસ્થળ અને તેમનું વતન ગોંડલ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે ગોંડલ અને મોરબીમાં લીધેલું અને HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી તેઓ સ્નાતક થયા. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. અનિલ જોશી એ વ્યવસાયે શિક્ષક હતા, પરિચય ટ્રસ્ટના સહસંપાદક હતા અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ પ્રોજેક્ટ ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. એમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો કદાચ, બરફના પંખી, ઓરા આવો તો વાત કરીએ આ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક ગીત, આધુનિક કવિતાઓની જે કંઈ પણ વિશેષતા છે એ તેમની રચનાઓમાં જોવા મળે છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો, કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી છે. ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. આધુનિક પરિસ્થિતિ, આધુનિક જીવનની અનુભૂતિ અને જુદા જુદા પ્રતીકો દ્વારા એમના કાવ્યમાં એમણે વાતો રજૂ કરી છે. આ સિવાય ગઝલ અને અછાંદસ કાવ્ય રચના પણ તેમણે આપેલી છે. તેમની પાસેથી લલિત નિબંધ સંગ્રહો પણ મળે છે, જેના નામ છે સ્ટેચ્યુ. એમના અંગત નિબંધોનો એક પુસ્તક છે અને પવનની વ્યાસપીઠ એમના લલિત નિબંધનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. કેટલીક સુંદર બાળકથાઓ પણ આમની પાસેથી મળે છે. તેમનો જે નિબંધ સંગ્રહ છે સ્ટેચ્યુ, તેને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. સ્ટેચ્યુ રમવાની મજા એક લલિત નિબંધ છે. વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરી છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજવી દેવાનો આનંદ લેતા, પણ ઝીણા નામના ભેરુએ સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. સ્ટેચ્યુ રમવાની મજા. આ લલિત નિબંધમાં લેખકે પોતાના વતનના સંસ્મરણોને આલેખ્યા છે. એટલે કે આ રચનામાં લેખક પોતાની જે સંવેદના છે
એને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરી છે. કથાનાયક બાળપણમાં પોતાના મિત્રો સાથે સ્ટેચ્યુ કહીને સૌને થીજાવી દેવાની રમત રમતા હતા અને તેનો આનંદ લેતા હતા. પણ એમનો એક મિત્ર હતો ઝીણો, અને આ ઝીણો છે એ આ રમતમાં ખૂબ જ કાબેલ હતો, એટલે તેને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ મિત્રને મળતો નહીં. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસૂબો કારગત નીવડ્યો નહીં, પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી સ્ટેચ્યુ થઈ ગયેલો. કોઈ સ્ટેચ્યુ કહીને એને થીજાવી શકતું ન હતું, છતાં પણ એક દિવસ આ ઝીણો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયેલો. ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું ન હોવા છતાં સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે, અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો જ ઉસ્તાદ છે. ઈશ્વર પણ એના જેવા જ આ રમતમાં ખૂબ કાબેલ હતા, અને લેખક કહેવા માગે છે કે ઈશ્વરની પાસે ઝીણાનું કંઈ ચાલ્યું નહીં, અને એ પણ જાણે સ્ટેચ્યુ થઈ ગયેલો. સ્ટેચ્યુની રમત પણ ઘણી બધી અદ્ભુત છે. વિવિધ રૂપોનો સર્જક પરિચય પણ આપણને અહીંયા કરાવે છે કે ઈશ્વર સાથે પણ આપણે સ્ટેચ્યુ બંધાવ્યું છે, અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણાની જેવો જ ઉસ્તાદ છે, એટલે જ ગમે ત્યારે આપણે સ્ટેચ્યુ કહીને થીજવી દે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થીજવી દીધા છે. જો આમ જ થાય તો પછી દુઃખ થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદિલી રાખવી, આનંદ પ્રાપ્ત કરી લેવો એ પરમ સત્ય છે. લેખક કહે છે કે અહીંયા પરમ તત્વ છે એ મુખ્ય છે. ઈશ્વર સાથે આપણે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે. ઈશ્વર સ્ટેચ્યુ આપણને જ્યારે સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે, આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરોમાં થીજાવી દીધા છે. તો અહીંયા લેખક કહે છે કે જો આમ જ હોય તો દુઃખી થઈને જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદિલી દાખવી અને આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે. જીવનની રમતમાં ખેલદિલી દાખવી આનંદ છે એને મેળવી લેવો. સ્ટેચ્યુનો અર્થ અહીંયા થાય છે કે એક રમત છે. સ્ટેચ્યુ એ અંગ્રેજી શબ્દ છે. સ્ટેચ્યુ એક પ્રકારની રમત છે, અને સ્ટેચ્યુનો આમ અર્થ થાય છે પૂતળું, કે સ્ટેચ્યુ કહે એટલે પૂતળાની જેમ થીજી જવાનું, એવી એક રમતની વાત અહીંયા કરવામાં આવી છે. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી એ શેરી હું સાવ અજાણ્યો હોય તેમ મને તાકી રહી. લેખક કહે છે કે વર્ષો પછી જ્યારે મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી જાણે, શેરી એટલે ગલી અથવા તો પોળ, જ્યારે લેખક પગ મૂકે છે એટલે કે દાખલ થાય છે ત્યારે જાણે એ સાવ અજાણ્યા હોય એમ એને તાકી રહે છે. તાકવું એટલે એક જ નજરે જોયા કરવું. ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાંઠ ખાધેલા ડાકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમળી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા. ત્યાંનો પરિચય, ત્યાંની જે કંઈ પણ પ્રત્યક્ષ જે લેખક જુએ છે તેનું વર્ણન કરે છે કે ડંકી એટલે એક સંચો કે જેમાંથી પાણી છે એ ખેંચવાનું આપણે એને પંપ કહીએ છીએ. એ ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ, પાણી ચૂથવું એટલે આમ તો પાણીમાં છબછબિયા કરવા, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય એટલે કે છાણ, જૂની ગટરોના કાંઠ ખાધેલા ઢાંકણા. ગટર એટલે તો ગંદુ પાણી જવાની જે જગ્યા છે એને ગટર કહેવામાં આવે છે. એના કાંઠ ખાઈ ગયેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો. ધાબુ એટલે કે છત,
અને ઉડતી સમળી. સમળી એટલે સમળી એક પક્ષીનું નામ છે. આ બધા જ જાણે શ્વાસની જેમ લેખકને ઘેરી ગયા, પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. લેખક કહે છે કે આજે તેમને એમાંનું કોઈ ઓળખતું નથી, કેમ કે અહીંયા લેખક વર્ષો પછી પોતાની ગામની શેરીમાં આવ્યા છે. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. શૈશવ એટલે બાળપણ. આઈડેન્ટિટી કાર્ડ એટલે કે એક અંગ્રેજી શબ્દ છે જેનું ગુજરાતી છે ઓળખપત્ર, કે મારા બાળપણનું ઓળખપત્ર બતાવું ને તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરીવટો જોઈને હું ખૂબ જ વિહ્વળ થઈ જાઉં છું. શેરીવટો એટલે તો કે બાળપણની શેરી, શેરીનું જે ઓઝલ છે એની વાત કરી છે કે બાળપણની જે શેરી છે એ કેવી હતી તેની સાથે એને સરખાવી છે કે ખૂબ જ વિહ્વળ થઈ જાઉં છું. વિહ્વળ એટલે વ્યાકુળ અથવા તો ગભરાયેલું. આ શેરીવટો જોઈ અને લેખક ખૂબ જ વ્યાકુળ બની જાય છે. પણ વીતેલા સમયમાં હું કેમે કરી પાછું ફરી શકતો નથી. વીતેલા સમયમાં પાછું ફરી શકાતું નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે, પણ હું કશું જ કરી શકતો નથી. લેખક કહે છે કે આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને એટલે દાબી દાબીને ભરી લે છે. પણ કઈ રીતે? તો કે અહીંયા ઠાંસી ઠાંસીને ભરવું એટલે તો કે ભૂતકાળનું જે કંઈ પણ જે એમણે કંઈ જોયેલું છે એ વ્યવસ્થિત રીતે પોતાની સ્મૃતિમાં એ રાખે છે. તો અહીંયા ભૂતકાળને વ્યવસ્થિત આંખોમાં પોતાના સ્મૃતિમાં એ રાખે છે અને શેરીના શ્વાસને જાણે ફેફસામાં ભરી લે એવી એક તીવ્ર ઈચ્છા થઈ આવે છે, પણ લેખક કશું કરી શકતા નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. ભૂતકાળના જળ થીજી જવા એટલે ભૂતકાળ માત્ર સ્મૃતિમાં સચવાઈ રહેવું. ભૂતકાળમાં જે શેરી છે, આ શેરીનું જે કંઈ પણ દેખાવ છે, શેરીનો જે પરિચય હતો, જે એના મનમાં જે કંઈ પણ વસ્તુ હતી એને સ્મૃતિમાં ભરી લીધું છે. તો આ ભૂતકાળ છે એ માત્ર સ્મૃતિમાં પોતાની એક યાદમાં જ એ સચવાઈ રહે છે. સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. સાંજ પડે એ સમયે એકડિયા બગડિયા ઘૂંટતો હતો ત્યારે તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં, કમ્પાઉન્ડ એટલે તો કે શાળાની ફરતું એક આંગણું હોય જેને પરિસર કહેવામાં આવે છે. શાળાની પરિસરમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકે છે. એ શાળાનું મકાન તો હજી એવું ને એવું એટલે કે જેમ છે તેમ જ રહ્યું છે, એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. રિસેસમાં અમે પાણી પીવા જતાં એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. રિસેસમાં જ્યાં પાણી પીવા જતા હતા એ પાણીની ઓરડીની જગ્યાએ ત્યાં એક મકાન છે એ બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસે ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા એ ભીત એવી ને એવી જ સચવાઈ રહી છે. સચવાવું એટલે જળવાવું. શાળાના પગથિયાની પાસે એક ભીત હતી, તેનો ઉપયોગ પેનની અણી કાઢવા માટે કરતા હતા. એ ભીત પણ એવી ને એવી જ જળવાઈ રહી છે. આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકારના નમૂના જેવો લાગે છે. આજે એ ભીત છે એવી ને એવી જળવાઈ રહી છે. એ ભીતનો અમુક ભાગ એ પેનના જે ઘસારો કરવામાં આવતો તો એ આધુનિક કોઈ શિલ્પકારના નમૂના જેવો લાગે છે. હું એ ભીતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારખડી ખળભળી ઉઠે છે. ખળભળી ઉઠવું એટલે ઉપર નીચે થવું. જ્યારે એ ભીતને હાથ ફેરવવા જાય છે, જ્યાં બાળપણમાં પેનના ઘસારા અણી કાઢવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો
જે આધુનિક શિલ્પકારના નમૂના જેવું લાગે છે. એ ભીતને હાથ ફેરવવા જાય છે તો જાણે આખી બારાક્ષરી છે એ નજરમાં આવી જાય છે, ઉપર નીચે થઈ રહી છે. કક્કો ઊંધો ચત્તો થઈ જાય છે. ઊંધો ચત્તો એટલે અવળો સવળો થવો. કક્કો પણ જાણે અવળો સવળો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મને બોલે ને તોય મોટા અવાજથી સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું. શૂન્યતાથી ભરાઈ જવું એટલે કે શેનુંય ભાન ન રહેવું અથવા તો ખાલીપો લાગવો. સાંજનો ઉતરતો અંધારું, સાંજના સમયમાં જેમ જેમ અંધારું પ્રસરે છે અને લેખક એ શાળાનું કમ્પાઉન્ડ એટલે કે જે શાળાની આજુબાજુનો પરિસર છે એને છોડે છે ત્યારે કોઈ જાણે મનમાં બોલે તોય મોટા અવાજે સાંભળી શકાય એવો ખાલીપાથી, એવું ભાન ન રહે એવી અવસ્થાથી, આવા ખાલીપાથી, એવી શૂન્યતાથી લેખક આખા જાણે કે ભરાઈ જાય છે. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. વહેલી સવારે શેરીના કેટલાક છોકરાઓને કેસુડોનો રંગ એટલે કેસરી રંગના એક જાતના ફૂલ છે એનો રંગ બનાવવામાં આવતો હોય છે. તો વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોવે છે ત્યારે વસંત ઋતુનું આ આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. ત્યારે જાણે વસંત ઋતુનું આખું લખલખું એ જાણે શરીરમાં જેમ વીજળીનો કરંટ છે એ પસાર થઈ જાય એ રીતે જાણે એ વસંત ઋતુનો જે સમય છે એ અહીંયા યાદ આવે છે. પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું પણ અડકી શકાતો નથી. પાંડુ એટલે અહીંયા વાત કરી છે પાંડવોના પિતા પાંડુ રાજાની, કે પાંડુની જેમ લેખક કેસુડાને અડકવા જાય છે પણ એને અડકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો, એવી બીકથી થથરીને હું એ ઢાળિયામાં ભરાઈ જાઉં છું. થથરવું એટલે ધ્રુજવું. એક ઢાળિયું એટલે એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન અથવા તો ઓસરી. જાણે હમણાં જ કોઈ રંગ છાંટી દેશે તો, એવી બીકથી ધ્રુજીને લેખક એક ઢાળિયામાં ભરાઈ જાય છે. એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાય નથી પણ હું બદલાયો છું. એ એક ઢાળિયું એટલે કે એક બાજુ રહેતા છાપરાવાળું મકાન અથવા તો ઓસરી, એક ઢાળિયાના ગોખલા જેવી બારીમાંથી જેટલી શેરી દેખાય એટલી શેરી લેખક જુએ છે ત્યારે તેમને લાગે છે કે આ શેરી છે એ બદલાય નથી પણ બદલાવ છે એ પોતાનામાં આવ્યો છે. શેષવની ઉછળકૂદ કુદરતી હતી. ઉછળકૂદ એટલે ધાંધલ ધમાલ કરવી. બાળપણની જે ધમાલો હતી એ કુદરતી હતી, આપોઆપ હતી. હવે એ ઉછળકૂદ માટે પરફોર્મ કરવી પડે છે. પરફોર્મ અંગ્રેજી શબ્દ છે જેનું ગુજરાતી થાય છે અભિનય કરવો. કે પહેલાં તો બાળપણ હોય એમાં શું હોય તો કે જે ઉછળકૂદ થતી હોય, જે ધમાલ થતી હોય એ આપોઆપ થતી હોય. જ્યારે હવે બાળપણ ગયા પછી જે કંઈ પણ ઉછળકૂદ કરવી હોય, ધમાલ કરવી હોય એના માટે તો અભિનય કરવો પડે. શેષવ તો પતંગિયા જેવું આવ્યું, બેઠું અને ઉડ્યું. બાળપણ છે એ તો પતંગિયા જેવું છે, એ આવે છે અને બેઠે છે અને જાણે કે ઉડી જાય છે. પણ એ શેષવની ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસે છે ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. ચશ્મા ઓગળીને રેલાઈ જવા એટલે અહીંયા શેષવ બાળપણના સંસ્મરણો
ઘેરી વળવા. જાણે એ શૈશવના બાળપણના ઉડી ગયેલા પતંગિયા કોઈક વાર જ્યારે લેખકના ચશ્માના કાચ પર આવીને બેસી જાય છે ત્યારે ચશ્માને ઓગાળીને રેલાઈ જાય છે. એટલે શૈશવના સંસ્મરણો છે એ કોઈ વખત એ ઘેરી વળે છે. જ્યારે બાળપણ જે એ વીતી ગયું છે અને એ બાળપણની યાદો જ્યારે આવે છે ત્યારે એ સંસ્મરણો એ યાદ છે એ જાણે કે ઘેરી લે છે. સાલ્વાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. સાલ્વાદોર ડાલી એ એક ચિત્રકાર છે. એ સ્પેનનો એક પ્રસિદ્ધ ચિત્રકાર છે. તેમણે એક ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું તેમ લેખકને થાય છે કે એમને પણ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. એટલે કે એના જાણે જીવનના શૈશવના બાળપણના સંસ્મરણો છે એનું જાણે દોરવાનું એને ચિત્ર થાય છે કે જે મનને ઘેરી લે છે. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના ભેરુઓ સાથે પણ મેં સ્ટેચ્યુ બંધાવેલું. લેખક હવે એના બાળપણની વાત આગળ કરે છે કે એમની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. સ્ટેચ્યુ અંગ્રેજી શબ્દ છે જેનું ગુજરાતી થાય છે પૂતળું અને એક પ્રકારની એક રમત છે. આ રમત ખૂબ પ્રચલિત હતી. લેખકના બાળપણના ભેરુઓ એટલે કે મિત્રો સાથે એમણે પણ સ્ટેચ્યુ બંધાવ્યું હતું. સ્ટેચ્યુ બંધાવવું એટલે સ્ટેચ્યુ કહીને સ્થિર કરી દેવું. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપી સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજાવી શકો છો. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે એને સ્ટેચ્યુ કહો એવો આદેશ આપો એટલે સામા મિત્રની બધી જ ક્રિયાઓ છે એને સ્થિર કરી દેવામાં આવે. અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી હતી. લેખક કહે છે કે બધા ભેરુઓ બધા જ મિત્રો એકબીજાને સ્ટેચ્યુ કહી અને બધાને એકબીજાને થીજાવી દેવાનો આનંદ લેતા હતા. અને બધા જ મિત્રોમાં એક મિત્રો છે ઝીણો ભરવાડ. એના કપડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. દ્રવ્ય એટલે નાકની અંદરથી નીકળે એની વાત છે કે ગેટવાળી શેરીમાં રહેતો હતો. એના નાકમાંથી છે એ દ્રવ્ય સતત ટપકતું હોય અને એ ગેટવાળી શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. ઉછળકૂદ કરવામાં, ધાંધલ ધમાલ કરવામાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. છાપરા પર, ઝાડ પર વાંદરાની જેમ સડસડાટે ચડી જતો. આ ઝીણો સ્ટેચ્યુની રમતમાં ખૂબ જ ઉસ્તાદ એટલે કે હોશિયાર હતો, કાબેલ હતો. એટલો બધો ચપળ હતો કે એને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈને મળતો નહીં. એટલો બધો ચાલાક, એટલો બધો ચપળ હતો રમતની અંદર કે તેને સ્ટેચ્યુ કહેવાનો મોકો એટલે કે તક કોઈને મળતી ન હતી. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ ન હતો. મનમાં ને મનમાં ખૂબ જ દરેકને લાગતી નવાઈ કે બધા સમસમી જાય કે આ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નથી. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. આગળ કહે છે કે ખૂબ જ મહેનત કરી ઝીણાને સ્ટેચ્યુ કહીને એને પણ થીજાવી દેવાની. ઘણા બધા પ્લાન કર્યા પણ લેખકની કોઈ પણ રીતની તરકીબ છે એ અહીંયા અસર કરતી નથી. તો અહીંયા સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધની અંદર
લેખકે પોતાના વતનની સંસ્મરણોની વાત એ શરૂઆતમાં કરી છે. શરૂઆતમાં એમની શેરીનું વર્ણન, ત્યાર પછી એ જે જૂના સંસ્મરણો કઈ રીતે ઘેરી વળે છે અને ત્યારે મન પર શું અસર થાય છે એ પણ વાત કરી. અને ત્યાર પછી નાનપણના મિત્રો સાથે સ્ટેચ્યુ કહી અને સૌને જે થીજાવી દેવાની રમત રમતા હતા તેમાં પણ એનો ઝીણો નામનો એક મિત્ર કેટલો કાબેલ હતો અને કોઈ એને સ્ટેચ્યુ કોઈને થીજાવી શકતું નહીં, આવી વાત છે એ અહીંયા કરી. હવે આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આ લલિત નિબંધની આગળ વાત કરીશું. આજે આપણે અહીં સુધી રાખીએ.